અદબ છોડી નાખો. આપણે એક ફેમિલીમાં જેમ વાત કરીશું, તમે મારા કપડાથી બી જોઈ શકો છો, રાઈટ? ફોર્મલ કપડાં પહેરવાને બદલે આ ઇનફોર્મલ કપડાં પહેરીને આવ્યો છું, એ જ એક ઇન્ડિકેટર છે કે આપણે હળવાશથી શાંતિથી વાત કરીએ. આખી શિક્ષણની પ્રક્રિયા બેઝિકલી હળવાશની જ પ્રક્રિયા છે. તમારા પૈકી એવા કેટલા લોકો છે જેણે મારું પહેલું ને બીજું સત્ર એટેન્ડ ના કર્યું હોય? બધાએ કરેલું છે, રાઈટ? તો તમે નહોતા? ઓકે, નવા છો. આમ તો બધા રોજે રોજ નવા જ હોય છે, પણ એ બધાને યાદ નથી રહેતું. તમને સાયન્ટિફિકલી ખબર છે ને, એક અઠવાડિયાની અંદર આ સ્કિન નવી થઈ જાય છે અને 11 મહિનામાં હાડકાં પણ નવા થઈ જાય છે. એટલે કોઈ 1 વર્ષ પહેલાં તમે કોઈની સાથે હાથ મિલાયો હોય તો તમે એ શરીર સાથે તો હાથ મેળવી જ નથી રહ્યા. આખું બોડી તો બદલાઈ જ ગયું છે. બીજું, રોજે કેટલા અનુભવોમાંથી પસાર થઈએ છીએ, તો આપણા મન બદલાયા કરે છે, રાઈટ? કેટલી વિવિધ પ્રકારની લાગણીઓમાંથી પસાર થઈએ છીએ. ગઈકાલે હું ટ્રેનમાં ટ્રાવેલ કરતો હતો તો મને અમદાવાદના પોલીસ કમિશનરે આમંત્રણ આપ્યું છે. એ લોકોને બધાને જીવન વિદ્યા સમજવી છે. તો એ અંગે હું ફોનમાં વાત કરતો હતો. મારી બાજુમાં સાદા કપડામાં જ એક પોલીસનો ઓફિસર બેઠેલો. મારી જેવી વાત પૂરી થઈ ને એટલે મને કે, સર જય હિન્દ. એને એમ લાગ્યું કે હું કોઈ બહુ સિનિયર પોલીસ ઓફિસર હોઈશ. મેં કહ્યું, જય હિન્દ ભાઈ, પણ હું પોલીસ ઓફિસર નથી અને મને સેલ્યુટ ના જોઈએ. પછી પાલનપુર આવતા સુધીમાં એ લગભગ વચ્ચે સિદ્ધપુર કે ઊંઝા ઉતરી ગયા ભાઈ. તો આમ સામાન્ય ટ્રાવેલમાંય આપણને લોકો મળી જાય ને નવા નવા અનુભવો થાય છે, ખરું કે નહીં? મને ગઈકાલે માહિતી મળી કે આ ક્ષેત્રમાં આખા ભારતનો મેક્સિમમ રાજગરો ઉગે છે. આટલા વર્ષો પહેલાંથી ડીસા આવું છું, પણ મને માહિતી ખબર જ નહોતી. બટાકા એટલું જ સાંભળેલું, બટાકાની નગરી એમ જ સાંભળેલું. તો આપણે રોજ જે નવા થઈએ છીએ, પણ આપણામાંના મોટાભાગનાનું ધ્યાન ખાલી પેલી જૂની સ્મૃતિઓ છે એની ઉપર છે. એટલે શું થાય છે કે જૂની સ્મૃતિઓને આધારે બધું વહીવટ કરીએ. મારા ભાષા સમજાય છે? કોઈ ઘટના ઘટી ગઈ છે એના આધારે, જેમ કે તમે મને પરિચયમાં સાંભળ્યું હશે, મેં ગ્રેજ્યુએશન સિવિલ એન્જિનિયરિંગમાં કર્યું, રાઈટ? અને પીજી મેં એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગમાં કર્યું, પોસ્ટ ગ્રેજ્યુએશન. પણ હું બેમાંથી કોઈ કામ તો કરતો નથી. હવે એ હું પકડીને ચાલું તો મને તમારી સાથે કામ કરવાનું ફાવે? હું તમને એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગની કોઈ ફોર્મ્યુલા પૂછું અને તમને ના આવડે તો મારામાં તમારા વિશે પૂર્વગ્રહ કેવો થાય કે અમને તો કંઈ ખબર પડતી નથી. અવાજ નથી બરાબર, થોડું નીચે ના કરવું પડે વોલ્યુમ? થોડું ઓછું કરવું પડે, હે ને? તમારા માટે ઠીક છે? ઓકે. તો હું મારી ભૂતકાળની સ્મૃતિથી તમારી સાથે ડીલિંગ ના કરી શકું, પણ મોટે ભાગે એવું થાય છે. તો એનો બેસ્ટ રસ્તો શું? એનો બેસ્ટ રસ્તો એ છે કે ભૂતકાળનું જે બેસ્ટ છે એ કામનું છે, અને ભૂતકાળનું જે બેસ્ટ નથી એને કંઈક ડીલ કરવાની જરૂર છે. બીજા શબ્દોમાં કહીએ તો તમારો મારી સાથેનો અનુભવ, તમારો પરસ્પર એકબીજા સાથેનો અનુભવ, એના આધારે તમે એકબીજાની ઇમ્પ્રેશન ઊભી કરી છે, રાઈટ? આ ભાઈને મેં રેન્ચો કહીને ટી શર્ટ ને બધું ભેટ આપ્યું, એવું કેવી રીતે બન્યું? હું 3 વાર આવ્યો, બીજી વાર શિબિરમાં મળ્યા. બધી જ વખતે નાની નાની વસ્તુ એવી અદ્ભુત રીતે સોલ્વ કરે અને આ ભાઈઓ એમને રેન્ચો કહે. તો આટલી સ્મૃતિને આધારે મારા મગજમાં વિશાલ વિશે એક ઇમ્પ્રેશન બની. શું ઇમ્પ્રેશન બની? કે વિશાલ નાની નાની ટેકનિકલ વસ્તુઓમાં એક્સપર્ટ છે. તો મારા મનમાં પેલા 3 ઇડિયટવાળો રેન્ચો યાદ આવી ગયો. હવે હું આ લઈ આવ્યો હતો ટી શર્ટ ને લેહ. આ તો મને લેહ ને ગયા ને 3-4 વર્ષ થયા, પણ એનો મેં યુઝ જ નહીં કર્યો. મારા દીકરા માટે લાવ્યો તો. વિશાલ બી દીકરા જેવો જ છે ને. મારો દીકરો તો વિદેશ ભણવા જતો રહ્યો, તો એમને એમ વસ્તુ પડી રહી, રાઈટ? એના માટે જ પડી રહી હશે. તો મારા મનમાં થયું કે આ બેસ્ટ વસ્તુ છે જે એને ઉપયોગમાં આવશે.
તો મેં શું કર્યું, એની સ્ટ્રેન્થની સાથે મારું અભિવ્યક્તિ થઈ. મિત્રો ખાલી વિચાર કરો, એન્જલ સ્કૂલમાં આવી રીતે બધા પરસ્પર એકબીજાની સ્ટ્રેન્થની સાથે કામ કરે તો કેવું જોરદાર કામ થાય, રાઈટ. આંતરરાષ્ટ્રીય સ્તરે આ કન્સેપ્ટને મેનેજમેન્ટમાં ટીમ બિલ્ડિંગ કહેવાય. આપણી જે ક્રિકેટની ને બધી ફૂટબોલની ને બધી ટીમો છે એ ક્યાંય રમવા જાય તો તમને ખબર છે ને, એક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયરનું મહત્ત્વ નથી. આપણે દુર્ભાગ્ય સચિન તેંડુલકરની બહુ વાહ કરીએ, મેચ જીતીને આવ્યા તો એક સમયમાં, પછી કોઈ કપિલ દેવ કે ધોની, પણ તમે જો જીતે છે ત્યારે આખી ટીમ જીતે છે. એટલે એમાં વિકેટ કીપર, ફિલ્ડર, બોલર અને બેટ્સમેન બધાનો રોલ છે કે નહીં? એવું કહી શકાય ખરું કાંઈ એકને કારણે જીતી? પણ સમાજમાં માનસિકતા કેવી છે? મેન ઓફ ધ મેચ. એમના ક્રાઇટેરિયાથી એને મેન ઓફ ધ મેચ કહ્યો. એકચ્યુઅલી શું કહેવું જોઈએ? ટીમ ઓફ ધ ગેમ. ક્રિકેટની આખી એ ગેમ ચાલી, એમાં જે ટીમે બેસ્ટ પરફોર્મન્સ કર્યું એ આ ટીમ છે, એક વ્યક્તિ નહીં. આટલું સમજાયું હોય તો હાથ ઉપર કરો. સરસ. દુનિયાના કોઈ પણ સફળ પ્રોજેક્ટ્સ જેમ કે નાસા જાણો બધા? અમેરિકાની સંસ્થા જેને કારણે આટલું બધું સ્પેસમાં એક્સપ્લોરેશન થાય છે. આપણે નાસાની સાથે હાથ મિલાવીને હમણાં એક મોટો ચકડોળ ઉપર ચડાવ્યો છે, રાઈટ. મેં નાસાની વિઝિટ કરી ત્યારે મને ખબર પડી કે એક અવકાશ યાત્રીને અવકાશમાં સફળતાપૂર્વક પહોંચાડવાને પાછા લાવવા લગભગ 2000 લોકોની જરૂર પડે. એવરેસ્ટ બેઝ કેમ્પના એક્સપિડિશનમાં હું જઈ ના શક્યો, પણ એ વખતે મેં તપાસ કરી તો ખબર પડી કે એક માણસને એવરેસ્ટ પર ચડાવવામાં 400 માણસોની ટીમ કામ કરે, 400 પીપલ. ત્યારે એક જણ એવરેસ્ટ પર ચડે. હવે તમને એમ થાય કે એ 400 કેવી 400 જ જતા નથી, પણ કોઈક એનું ફૂડ પેક કરે છે, કોઈક એની આ લાઈફ સેવિંગ વસ્તુઓ પેક કરે છે, કોઈક આખો સમય જીપીએસથી રૂટ ટ્રેક કરે છે, કોઈ કન્ટિન્યુઅસ વેધર ફોરકાસ્ટ કર્યા કરે, રાઈટ. એક લેબમાં 8-10 જણા બેઠા છે, એ દુનિયાભરની વેધરની લેબ સાથે કનેક્ટેડ છે. એ લોકો સતત જોયા કરે છે કે ક્યારે અવલાંચ આવશે, ક્યારે વેધર બગડશે. એની માહિતી ઉપર આપવામાં આવે છે અને માહિતીના આધારે લોકો નક્કી કરે છે કે ના, આજે રાતે નહીં જવાય. તમને કદાચ ખબર હોય કે નહીં, એવરેસ્ટનું એક્સપિડિશન રાતે થાય. રાત્રે હિમાલય ઠંડો હોય, આમે આખો દિવસ ઠંડો હોય, પણ રાત્રે વાદળો ઓછા ઉઠે. જેવો તડકો શરૂ થાય એટલે વાદળો શરૂ થઈ જાય. તો રાત્રે શરૂ કરે અને વહેલી સવારે ત્યાં પહોંચે. એટલે એવરેસ્ટ એક્સપિડિશન લગભગ મોર્નિંગમાં ટોપ પર હોય અને ઘણા એક્સપિડિશનમાં સવારના જોવે એ લોકો, પાછા ફરવા માંડે. તો કેટલું વેધર જોનારાઓ લોકો છે. આ કેટલાને સમજાય છે? વાહવા કોની થાય? જે ચડી આવ્યો હોય એની. ડીસામાં જીગર અસનાનીની વાહવા થાય, પણ જીગર ચડી શકે એની પાછળ આટલા બધા માણસો છે. મિત્રો, આપણે એવું સપનું જોઈએ છે કે આપણે એન્જલ સ્કૂલમાં ભેગા મળીને એવી ટીમનું નિર્માણ કરીએ, રાઈટ. પછી ભલે એક વિદ્યાર્થીની વાહવા થાય, પણ આપણે કોલર ઊંચો કરીને કહી શકીએ કે આ અમારો. આવું જ્યારે બને તો એક શિક્ષકની તૃપ્તિ એમાં છે. એક શિક્ષકની તૃપ્તિ, એનું કેટલું પ્રમોશન થયું એમાં નથી, એની પાસેથી કેટલા વિદ્યાર્થીઓ તૈયાર થયા. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ બન્યા પહેલી વાર, ત્યારે એમણે એમના બધા શિક્ષકોને યાદ કર્યા. એમાં એક સોમાભાઈ પટેલ હતા, નિલેશ, કડી યુનિવર્સિટીના, એ કેમ્પસ ડિરેક્ટર હતા અને હું લીડરશિપના પ્રોગ્રામ કરું એટલે હું સોમાભાઈને મળતો. એટલી ઉંમરે પણ નરેન્દ્ર મોદી યાદ કરીને એને સ્ટેજ ઉપર બેસાડ્યા અને પગે લાગ્યા કે તમારા બધાને કારણે હું છું, રાઈટ. તો મારું એ કહેવાનું છે, આપણે એવી ટીમ નિર્માણની દિશામાં કામ કરી રહ્યા છીએ. પહેલાં 2 સત્રની અંદર જે લોકો પણ હાજર છે એમને યાદ હશે, મેં એક ચા બનાવવાની સાદી એક્સરસાઇઝ કહી હતી, યાદ છે? ચા બનાવવા માટે ઓછામાં ઓછું શું જોઈએ?
આપણા નવા મિત્ર સાથે તમે ટીચર્સ રૂમમાં એક્સરસાઇઝ કરજો, કારણ કે તમને એક્સરસાઇઝ હવે ખબર છે. તો એમાં આપણે 3 ડાયમેન્શન શોધી કાઢ્યા હતા: એટીટ્યૂડ, સ્કિલ અને નોલેજ. તો ટીમમાં કામ કરવું એ એક એટીટ્યૂડ છે, ટીમમાં કેવી રીતે કામ કરવું એ સ્કિલ છે, અને ટીમ કેવી રીતે કામ કરે છે એ નોલેજ છે. આ ત્રણેય ડાયમેન્શનને હેન્ડલ કરવા આપણે આજે 2 એક્સરસાઇઝ ડિઝાઇન કરી છે. તો પહેલી એક્સરસાઇઝનું તમને બ્રીફિંગ કરી દઉં. કૌન બનેગા કરોડપતિ શો જોયો છે ને? એ શોમાં એક જણ હોટ સીટ પર બેસે અને અમિતાભ બચ્ચન એને પ્રશ્ન પૂછે, ઓડિયન્સ બધું જોવે, રાઈટ? ઓડિયન્સ તાલીઓ પાડે અને ઓડિયન્સને જરૂર પડે તો જરા મદદ બી કરે. કંઈક ઓપિનિયન પોલ એવું કંઈક હોય છે ને, રાઈટ? એવી કંઈક ચાવીઓ છે કે ઓડિયન્સ મદદ કરે, ને પછી ઓડિયન્સ ના મદદ કરે તો એ કોઈક ફોન કરવાનો. હા, તમે મારાથી વધારે એક્સપર્ટ છો, મેં તો એક શો જોયો છે. તો એ ફોન કરે એટલે એ મદદ કરે. હવે તમને ખ્યાલ આવે છે પેલો જીતે છે એની પાછળ કેટલાનું કામ છે? પ્રશ્નનો જવાબ તો એક જણ આપે છે, પણ કામ તો બહુ બધા લોકો કરે. ઇવન કૌન બનેગા કરોડપતિ શોનું પ્લેટફોર્મ, કોમ્પ્યુટરમાં આવતા સવાલો, એમાંય કોઈક જ કામ કરવું પડે ને. એ કોઈ દેખાતા નથી. અમિતાભ બચ્ચન એક મૂર્ખ જેવો સવાલ પૂછે છે, કમ્પ્યુટર જી इसको ताला लगाया जाए अथवा लॉक किया जाए, राइट? કોમ્પ્યુટર જવાબ આપે છે? ના, એ તો પાછળ બેઠેલો કોમ્પ્યુટર ઓપરેટર જવાબ આપે છે. મને હંમેશા એમ થાય કે આ કોમ્પ્યુટર જી કહેવાને બદલે એમ કહેતા હોય કે ભાઈ વિશાલજી અબ इसको लॉक करो, કે કરે તો એ જ છે, કોમ્પ્યુટર તો કંઈ કરતું નથી. પણ એને ક્રેડિટ આપવામાં આવતી નથી. તમે હિન્દી ફિલ્મો જુઓ, ટનાટન બધા સ્ટન્ટ સ્કીનો હોય, પેલો ચાલતા ઘોડામાં ચડી જાય ને ચાલતી ટ્રેનમાંથી કૂદકો મારી દે ને, એ બધું સ્ટન્ટમેન કરે. એનું ક્યાંય ખબર પડે નહીં. પિક્ચરમાં નામ પેલા લોકોના થાય, પણ સફળતા પાછળ ટીમ કામ કરે છે. તો એ પહેલી એક્સરસાઇઝમાં તમને હોટ સીટ ઉપર બેસાડીશું. ફરતે તમારા બધા મિત્રો બેસી જશે. તમને એક ચબરખી આપવામાં આવશે. તમારે એને જોઈને, એને સાથેના અનુભવો યાદ કરીને, તમને જે સ્પર્શી ગઈ હોય એવી 5 સ્ટ્રેન્થ યાદ કરીને લખવાની. પોઈન્ટ સમજાયો? ચબરખી આવી ગઈ છે? આપો ને એક મને. ઓકે, આવી સ્લીપ તમને મળશે. સ્લીપમાં હું એટલા માટે સમજાવું છું કે આ એક્સરસાઇઝ મેં કોર્પોરેટમાંય કરાવી છે અને ત્યાંય લોકો મિસ્ટેક કરતા હોય છે. તમે ના કરો એટલા માટે કહું. જેવું તમને સ્લીપ મળે ને, સમજો કે નિલેશ હોટ સીટમાં બેઠા છે, તો સાથીનું નામ પહેલાં ડાબે ને જમણે બે બાજુ નિલેશ લખી દો. ઓકે? પછી ડાબી બાજુ તાકાત છે ને જમણી બાજુ લબડાઈઓ છે, 5-5 છે, તો એની સામે જોતા રહેવાનું, યાદ કરવાનું. તો તમને બધું યાદ આવશે કે એનામાં આ પોઝિટિવ બાબતો છે. તો 5 બાબતો ડાબી બાજુ, 5 બાબતો જમણી બાજુ. તમે આ લખી દેશો, પછી અહીંયાથી એને ફાડી નાખવામાં આવશે. અને ભાઈ નિલેશને તમે બધા સ્ટ્રેન્થ અને વીકનેસ પકડાઈ દેશો. એટલે નિલેશને ખબર પડી જશે કે હું તો મારી જાતને આવી રીતે તાકાતવાળી જોઉં છું, પણ બીજો તો એને વીકનેસમાં જોવે છે. અથવા મને તો ખબર જ નહોતી આ મારી તાકાત છે. પોઈન્ટ સમજાણો? તમને એમ થાય કે આવું કરવાની શું જરૂર? તો આ તમારી સામે બેઠેલો શિક્ષક આવી એક્સરસાઇઝ નહીં પણ એના સ્પિરિટથી હું બેઠો છે. હું ભણવાને મારો કાર્યક્રમ માસ્ટર્સ પત્યો ને પછી હું યુરોપ ગયો, અમેરિકા ગયો, અને મારી સાથે મારી દીકરી પણ હતી. તો અમે એને ત્યાંની નજીકની નર્સરી સ્કૂલમાં મૂકી. હવે એને ખબર પડી કે હું આ પ્રકારનું ભણ્યો છું. તો જે ટીચર હતા ને એ કહે કે તમે બાળકોને થોડી ટાઈમ મેનેજમેન્ટની વાત કરવા આવી શકો? મેં કીધું હા, એમાં શું? આવો બેન, આગળ આવી જાઓ. પાછળ નહીં, આગળ આવવાનું કીધું. ભવિષ્યમાં તમે નહીં, કોઈ પણ ક્લાસમાં ગમે ત્યારે મોડા આવો ને આવી કોઈ મિટિંગમાં, અને આગળ ખુરશી ખાલી હોય ને તો પાછળ ના બેસતા. બાળકોને પણ આવું જ પ્રેરજો. પોસિબિલિટી જ્યારે ખુલ્લી હોય તો ટેપ કરવાની જ હોય. તમારી પાસે પણ પેન ને નોટ છે, રાઈટ? તો હું રિપીટ કરી દઉં. તમે જેને જોઈ રહ્યા છો એનું નામ લખશો 2 જગ્યાએ, કારણ કે ફાટી ગયા પછી અલગ થઈ જશે.
જેટલી સ્ટ્રેન્થ છે અહીંયા સ્ટેપલર મગાવી રાખજો પાર્થભાઈ. હા, એટલે જેવી હોટ સીટનું એક જણનું કામ પૂરું થશે એટલે એને બધી સ્ટ્રેન્થ સ્ટેપલર કરીને આપી દેવામાં આવશે. રાઈટ? પછી એવી રીતે વીકનેસીસ. તો દરેકને ખબર પડી જશે કે મારી દૃષ્ટિએ સ્ટ્રેન્થ કઈ છે અને મારી દૃષ્ટિએ વીકનેસ કઈ છે, અને બીજાની દૃષ્ટિએ સ્ટ્રેન્થ કઈ છે અને બીજાની દૃષ્ટિએ વીકનેસ કઈ છે. તો ન્યૂયોર્કમાં મેં ટાઈમ મેનેજમેન્ટ ઉપર બાળકોને 8મા 9મા ધોરણના બાળકો હશે, ટાઈમ મેનેજમેન્ટ ઉપર લેક્ચર આપ્યું. ત્યાંના ફાધર હતા, એ મારું પ્રોગ્રામ પત્યા પછી ખભે હાથ મૂકીને કે મિસ્ટર પટેલ યુ આર અ વન્ડરફુલ ટીચર. મારી અંદર શિક્ષકનો એ દિવસે જન્મ થયો. હું તો પોસ્ટ ગ્રેજ્યુએટ એન્જિનિયર હતો અને હું તો PhD કરવા અમેરિકા ગયો હતો. તો કોઈકને સ્ટ્રેન્થ દેખાણી. એક કવિ સંમેલનમાં જવાનું થયું. એક કવિ એક સંમેલન પત્યા પછી કહ્યું કે કવિઓ લખે છે એની કરતાં તમારી રજૂઆત વધારે સારી થઈ. એ દિવસે મને સ્પષ્ટ થઈ ગયું કે કેટલાક કવિઓ કેવી રીતે રજૂઆત ભંગાર કરે. હું એવી રીતે જોતો જ નહોતો. એક ધારી બીબા ઢાળ રજૂઆત કરે. તો મને એમ થયું કે કવિતાની રજૂઆતની સ્કિલ છે મારામાં. તો પહાડોમાં કોઈ પણ મારી સાથે આવે તો હું વિવિધ કવિતાઓ સંભળાવું. આપણને આપણી સ્ટ્રેન્થની ખબર ના હોય, બીજાને હોય. આ મુદ્દો સમજાય છે? તો તમને આ સ્ટેપલર મારીને છેલ્લે આખી એક્સરસાઇઝ પત્યા પછી આપી દેવામાં આવશે. ત્યાં સુધી તમે ભાગ લેશો, કારણ કે વારાફરતી સીટ ફર્યા કરશે. હવે આ એક્સરસાઇઝમાં કંઈ ગૂંચવાડો હોય તો કહો. આખો મેનેજમેન્ટનો કન્સેપ્ટ છે જો હેરી વિન્ડો. એની ઉપરથી મેં એક્સરસાઇઝ ડિઝાઇન કરી. જો હેરી વિન્ડો. જોન્સન ને હેરિસન નામના કોઈ બે વૈજ્ઞાનિકો ભેગા થઈને જો હેરી વિન્ડો બનાવી. એવું હમણાં તમને બતાડું છું. ના, હું લખીશ, એમાં વાંધો નહીં. જો હેરી વિન્ડો. આ આઈનો કન્ટિનમ છે અને આ યુનો છે. તો આઈનો અને અહીંયા આગળ યુમાં યુ ઓલ્સો નો. અને અહીંયા નેગેટિવ સાઈડ ગણીએ તો આઈ ડોન્ટ નો. અહીંયા આગળ યુ ડોન્ટ નો. કારણ કે આ નેગેટિવ સાઈડ લીધી છે. યુઝ્યુઅલી આ બાજુ નેગેટિવ હોય. યુ નો. જેમ ઉપર જતા જતા જાઓ એમ યુ ડોન્ટ નો, બટ આઈ નો. હવે આને સમજવાની કોશિશ કરીએ. કેટલીક બાબતો હું જાણું છું, કેટલીક બાબતો હું નથી જાણતો. મારા વિશે કેટલીક બાબતો તમે જાણો છો જે હું જાણું છું, અને મારા વિશે કેટલીક બાબતો તમે જાણો છો પણ હું જાણતો નથી. આ બે વસ્તુ સમજાણી કે અઘરું પડે છે? અઘરું પડે છે. ફરી કહું, અહીંથી શરૂ કરીએ. આ આખી લીટી આઈની છે. આમ જતા જઈએ, આમ ઉપર જતા જઈએ, આમ બે તમને લાઈન બતાવી મેં. તો અહીંયા આઈનો ને યુનો છે, ને અહીંયા આઈ ડોન્ટ નો ને યુ ડોન્ટ નો છે. આ બે તો ખબર પડે, બીજી બે ના ખબર પડતી હોય તો મને કેટલીક મારા વિશે ખબર છે અને તમને પણ મારા વિશે ખબર છે. અહીંયા મને મારા વિશે ખબર નથી અને તમને મારા વિશે ખબર નથી. તો આને બ્લાઇન્ડ વિન્ડો કીધી કે આમાં તો કશું થઈ શકશે નહીં, આમાં કંઈ જ કામ નહીં થાય. હવે અહીંયા આવીએ. હું જાણું છું ને તમે જાણો છો. મને ગીત ગાતા આવડે છે એવું મને ખબર છે અને તમને ખબર છે. તો આપણે ભેગા થઈશું, તમે શું કહેશો કે સુરેશભાઈ ગીત ગાઓ ને, અને હું ગાઈશ. તમને મજા ને મને મજા. આ વિન્ડોમાં સૌથી વધારે મજા આવે કોઈની પણ સાથે કામ કરવામાં. આ બેને મને ઘરે બોલાવ્યો નથી, પણ સમજો કે ઘરે બોલાવે અને મને એવી ખબર હોય કે બેન ઢોસા બહુ સારા બનાવે છે અને મને ઢોસા ભાવે છે,
અને મને એવી પણ ખબર હોય કે એમને જમાડવાનો બહુ શોખ છે, તો હું શું કરીશ કે બેન કાલ ડીસા આવું છું, ઢોસા ખવડાવશો ને? તો બેનને મજા ને મને મજા. આવું સમજાય છે? એ આ એરિયા છે, ઓપન વિન્ડો છે. આ બિલકુલ બ્લાઇન્ડ વિન્ડો છે, કંઈ જ ખબર નથી. હવે અહીંયા આવીએ. યુ નો બટ આઈ ડોન્ટ નો. તમે જાણો છો પણ મને ખબર નથી. જેમ કે મારા શિક્ષકવાળો અનુભવ, મને નહોતી ખબર કે મારી અંદર એક શિક્ષક છે, પણ પહેલાંય ખબર પડી ગઈ. એટલે મને નથી ખબર પણ તમને ખબર છે, તો તમે મને મદદરૂપ થશો. અહીંયા આવી જઈએ. તમને ખબર નથી પણ મને ખબર છે. મારા વિશે મને ખબર છે પણ તમને ખબર નથી. જો આજે હું તમને થોડી માહિતી આપું. મને ટિકિટ કલેક્શનનો શોખ છે. પછી પહાડોની અંદરથી વિવિધ પ્રકારના પથ્થરો ભેગા કરવાનો શોખ છે. પછી કોઇન્સ કલેક્શનનો શોખ છે, વિવિધ સિક્કાઓ. તમને આજે ખબર પડી ને? આ વિન્ડો છે. તમને નથી ખબર, મને મારા વિશે ખબર છે. તો જ્યાં સુધી હું બોલીશ નહીં ને ત્યાં સુધી તમે કંઈ નહીં કરી શકો. મારે તમને કહેવું પડે. અત્યારે મેં તમને કીધું. હવે જો તમને મારી સાથે સંબંધ થઈ જાય અને તમે ક્યાંક ફરવા ગયા હોય ને તમને કોઈ પથ્થરો મળી જાય, તમે શું કરશો? યાદ રાખીને મારા માટે પથ્થરો લેતા આવશો. આવી રીતે હું કડી યુનિવર્સિટીમાં ક્લાસ ચલાવતો હતો અને હું બોલ્યો. હવે એક છોકરાને ચાનક ચડી ગઈ, રાઈટ? એનું નામ ધ્રુવ. પછી હું તો યુનિવર્સિટી 5 દિવસ લીડરશિપનો પ્રોગ્રામ ચલાવું. વિદ્યાર્થીઓએ પૂછ્યું કે તમે આ બધું કેવી રીતે કર્યું? એટલે મેં કીધું આવા કોર્સિસ કર્યા. એને મને કંઈ જાણ ના કરી. એને રોક ક્લાઇમ્બિંગ બેઝિક એડવાન્સ કરી નાખ્યા માઉન્ટ આબુમાં. પછી એક દિવસ મેસેજ આવ્યો કે સાહેબ આ કોર્સ મેં કરી નાખ્યા છે અને ઉત્તર કાશીની અંદર એપ્લાય કર્યું છે પણ એડમિશન મળતું નથી, મદદ કરશો? એટલે મેં ઉત્તર કાશી પ્રિન્સિપાલને ફોન કર્યો કે આ મારો વિદ્યાર્થી છે અને ખાલી આટલી માહિતીને કારણે એને કોર્સ કરી નાખ્યા, એટલે ઉત્સાહી છે. તો સાહેબનો જવાબ આવ્યો કે એને સ્પેશિયલ કેસમાં એડમિશન આપી દઉં છું. પછી પાછો કોઈ સંપર્ક નહીં. અને એક દિવસ ફોન આવ્યો, સાહેબ વિડીયો કોલ ચાલુ કરો. વિડીયો કર્યો. બરફની વર્ષા થઈ રહી છે, એમાં ફોનમાં બતાડે સાહેબ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યો છું. વિચાર કરો, અત્યારે કહેતા રોમાંચ થાય છે. એટલે એને કોર્સિસ કરી નાખ્યા, આઈસેન્સ નોના, સીધો એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચી ગયો. અને પછી જે વરસાદ પડ્યો, આવો જ એક બીજો ધ્રુવ પંડ્યા, કેનેડા, 8મા ધોરણમાં ટ્રેકમાં આવેલો. પછી એના બાપા સાથે માઇગ્રેટ થઈ ગયો, કોઈ સંપર્ક નહીં. હું એને ગેંડા સ્વામી કહેતો હતો, વિનુભાઈએ નામ પાડ્યું હતું. અમે આબુનો ટ્રેક કરેલો, એવો હેવી ભંભો. અમે કહે ગેંડા સ્વામી સરખું ચાલો તો ખરા. એને શું ચોંટી ગયું, બોડી ફિટ બનાવી દીધું, કેનેડા જઈને જીમ બીમ કર્યું. તારે તો 8મામાં અહીંયા હતો, ગ્રેજ્યુએટ થઈ ગયો. ફોન આવ્યો, એવરેસ્ટ બેઝ કેમ્પ પર છું, તમારી પ્રેરણાથી હું આટલું કર્યો. એટલે મેં કીધું અમે તો તને ઝાટકતા હતા. એ કે સાહેબ એ ઝાટકવાનું કામ લાગી ગયું કે હું આવો છું એટલે બધા મને ગેંડા સ્વામી કહે છે ને. એટલે ફિટનેસ પર કામ કર્યું, માઉન્ટેનિયર થઈ ગયો છું. અને હવે એક ઈચ્છા છે સાહેબ. મેં શું? કોઈ એવરેસ્ટરને તમે તો ઓળખતા જ હશો, તો મારે મળવું છે. મેં કહું ઓળખું છું ને, 4ને ઓળખું. આવી જા. અમદાવાદ જ એનું મામાનું ઘર હતું. અતુલ કરવલ સાહેબને ઓફિસમાં લઈ ગયો હું એને, આપણા એક સમયના આઈજી. સ્ટોરી પૂરી. તમને ખ્યાલ આવે છે આ ક્વોડ્રન્ટની? મને ખબર છે પણ તમને ના ખબર હોય. ધ્રુવને ખબર નથી પણ મને ખબર છે પેલા ધ્રુવની વાત, કે ભાઈ અતુલ કરવલ છે તો હું એને માહિતી આપીને એને ભેગા કરી દઉં. આ 4 ક્વોડ્રન્ટમાં આપણી જિંદગી ચાલે. આ સૌથી ડેન્જરસ છે, કારણ કે કંઈ ના થઈ શકે. આ બંનેમાં પાર્શિયલ થાય. આમાં ફૂલ થાય, આમાં થોડું થોડું થાય. હવે આ ક્વોડ્રન્ટમાં શું થાય મને ખબર નથી, તમારે મને કહેવું પડે. અને આમાં શું છે મને ખબર છે પણ તમને ખબર નથી, મારે કહેવું પડે. આખી એક્સરસાઇઝનો સાર કરી દઈએ. તમારી મારી વચ્ચે સંવાદ થાય, કોમ્યુનિકેશન થાય, તો હું તમને કહી શકું કે મને આ ખબર છે અને તમને એ ખબર પાડવાની કોશિશ કરું. અને જો તમે ખબર પાડવા ઈચ્છો તો તમને પણ ખબર પડી જાય. એટલે ખસી નીચેની વિંડામાં આવી ગયા. આ ખ્યાલ આવે છે? આપણી વચ્ચે જેટલો વધુ સંવાદ થાય એટલા આપણે આઈ નો યુ નોમાં આવી જઈએ. આ જે સંસારની તમામ સમસ્યાનો રૂટ કોઝ છે, આપણી વચ્ચે સંવાદ થતો નથી, એટલે ખબર જ નથી હોતી.
તમને શું ગમે, મને શું ગમે, તમને તકલીફ ક્યાં, મને તકલીફ ક્યાં. મારે તો તમારા આંસુ લૂછવા છે, પણ મને ખબર જ નથી કે તમને પીડા ક્યાં છે. ના તો હું તમને પૂછું છું, ના તમે મને કહો છો. કેટલા મારો મુદ્દો સમજાય છે? હું તમને બધી લોજિકલ વાસ્તવિક વાતો કરી રહ્યો છું. બાળકો આપઘાત કેમ કરે છે? ઘરમાં કોઈ પૂછનાર નથી તો આજે ઉદાસ કેમ છે? અથવા કોઈનું એવું ધ્યાન નથી કે આનો ચહેરો બદલાયેલો છે તો પૂછીએ. આજે પ્રિન્સિપાલની કે ડાયરેક્ટરની રૂમમાં મેં એક દીકરીનો ચહેરો ઓળખી લીધો. એટલે મેં કીધું આ સુરેખા જ છે. હવે સુરેખા જ્યારે સુકુમાર વયમાં હતી એનો ફોટો છે. જ્યારે જીવન વિદ્યા શિબિરમાં આવી હતી, મેડિકલની સ્ટુડન્ટ છે, મારી પાસે આવી, એણે એનું કન્સર્ન શેર કર્યું મારી સાથે. અહીંયા મારે જાહેરમાં કરવાની જરૂર નથી, પણ એને મારામાં એટલી સ્પેસ દેખાણી કે આ સરને કહેવાય, અને આજે પણ સંપર્કમાં છે. પોઈન્ટ ખ્યાલ આવે છે? જેટલો સંવાદ થાય એટલું થાય. તો આજે આપણે હોટ સીટમાં એક ઇન્ફોર્મલ સંવાદ જ છે આમ જુઓ તો, પણ લેખિત છે. પછી એવો વાતાવરણનું નિર્માણ થશે કે તમે એકબીજાને કહી શકો, અહીંયા હું તને કહું, તું આટલા લચ્છા મારે છે, તને નહીં દેખાતા પણ મને દેખાય છે. અને જેવું એ દેખાય ને એટલે બધું બદલાઈ જાય. હું તમને મારો અંગત પ્રસંગ કહીને વાત પૂરી કરું. ટાઈમ મેનેજમેન્ટની બાબતમાં હું કોર્પોરેટની અંદર એક્સપર્ટ તરીકે કામ તો કરું જ, પણ મારી પર્સનલ લાઈફમાં હું પાબંદ એકદમ. રાઈટ, પંક્ચ્યુઆલિટી મારી પર્સનલ વેલ્યુ સિસ્ટમમાં આવે. એટલે હું કાર્યક્રમના સ્થળે હંમેશા આગલા દિવસે જ જાઉં. તો પંક્ચ્યુઆલિટી એટલું બધું ને કે મારા એક મિત્રના લગ્ન હતા, એની આગલી સાંજે એના ઘરેથી રાતે 1:30-2 વાગે આવ્યો. મેં મારા પત્નીને કહ્યું કે 5 વાગ્યાનું એલાર્મ મૂકું છું, હું ના ઉઠું તો તું ઉઠાડી દેજે, કારણ કે તારે તૈયાર થવાનું હોય. આપણે ઘરેથી 7 વાગે તો નીકળી જ જઈશું. 5નું એલાર્મ વગડ્યું, મને ઘસઘસાટ ઊંઘતો જોઈને એને મને ના ઉઠાડ્યો. સડનલી મારી 6:15 ઊંઘ ઉડી. મેં કહ્યું તું તો હજી તારું ઠેકાણા નથી, કીધું નથી આપણે જવાનું છે? એ કે હું થઈ જઈશ. ના થઈ. 7 વાગે હું નીકળી ગયો. પછી 3 મહિના અબોલા રહ્યા, કારણ કે એના છોકરાના મારા મિત્રના પપ્પા કે સરિતા ક્યાં? મેં કીધું એની તબિયત સારી નથી. આટલો મારી અંદર પંક્ચ્યુઆલિટીનો પેલો શું કહેવાય ઝંડો, અને એ ક્યાંથી ઉપાડેલો? પેરિસમાં ઉપાડ્યો તો મેં. યુરોપમાં ભણ્યો ને તો બધું ટાઈમસર ચાલે. આપણે અહીંયા બધી લાહડિયા અને લાલિયાવાળી બધું ઢીલું. મને ત્યાં આપણો દેશ આને કારણે જ પાછળ છે. એટલે પેરિસમાં હું એફિલ ટાવર ચડ્યો હતો, ત્યાંથી મેં સીન નદી જોઈ, નીચે ઉતરીને પાણી લીધું કે પાણી મૂકું છું હું, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ મારી જિંદગીમાં તો જીવીને બતાડીશ. એટલે આવો પછી એ બધા પ્રસંગો બન્યા. હવે તમને કેવું લાગે છે? ના, તાળી પાડવા જેવું નથી સતીશભાઈ. હું તો મારી સચ્ચાઈ ફેમિલીમાં છો એટલે તમને કહીશ. મેં એક દિવસ મારા પત્નીને બેસાડીને કહું, આ એક્સરસાઇઝ કે તને મારામાં શું ઉણપ લાગે છે? મને કે આખી દુનિયાનું ટાઈમ મેનેજમેન્ટ શીખવાડો છો ને. તમે અમદાવાદમાં પ્રોગ્રામ 5:30-6 પતાવો, આખો દિવસ જમતા નથી, હું તમારા માટે ગરમ ભોજન તૈયાર રાખું કે કલાકમાં તમે આવશો. 7 વાગ્યાથી છોકરાઓ પણ તમારી રાહ જોવે, પછી હું એમને જમાડી દઉં. તમને ખબર પડે છે તમે 8, 8:30, 9, 10 વાગ્યા સુધી આવતા નથી. એ દિવસ મારો શાંતિથી સાંભળવાનો દિવસ હતો, એટલે મેં ધરાઈને સાંભળ્યું. અગાઉ જ્યારે કહેતી ને કેમ મોડું થયું, તમારો કોમન જવાબ રહેતો, તને ખબર નથી મારું કેવું કામ છે. પ્રોગ્રામ પત્યા પછી 2-5 જણા પ્રશ્નો પૂછે તો શું જવાબ નહીં આપવાના? આવી જ જવાનું. ખાવાનું એટલું બધું ઇમ્પોર્ટન્ટ છે? આમાં તમે કોઈ તર્કમાં મને ના જીતી શકો, કારણ કે તર્ક તો સાચો જ છે ને. એક શિક્ષકને ક્લાસમાં કોઈ પ્રશ્ન ન પૂછે સંકોચવશ, અને પછી છેલ્લે પૂછે ને એમ કહે કે ના મારો પ્રોગ્રામ પર તો પતી ગયો, હું જાઉં છું. પણ મેં પછી રસ્તો કાઢ્યો એનો. મેં કીધું કાન પકડ્યા, બધાને ટાઈમ મેનેજમેન્ટ શીખવાડું છું. હું પોતે ઘરની અંદર આ બાબતમાં પંક્ચ્યુઅલ નથી. મારે એ જોવું જોઈએ કે તમે સમયસર રાંધ્યું છે તો મારે સમયસર પહોંચવું જોઈએ જમવા. અને ત્યારે મોબાઈલની શોધ નહોતી થઈ, એટલે કેટલું અઘરું, ખબર જ ના પડે. નહીં તો કહી દો કે ભાઈ હું મોડો આવીશ. આ પોઈન્ટ ખ્યાલ આવે છે તમને? આની ઇનઓથેન્ટિસિટી કહેવાય. બીજાને ટાઈમ મેનેજમેન્ટ કહીને આપણે પોતે ટાઈમ ના પાડીએ તો પબ્લિકમાં મારી ઇમેજ એવી કે સુરેશભાઈ એટલે પંક્ચ્યુઅલ. ઘરમાં આવી આ એક્સરસાઇઝનો મતલબ એ છે કે આ ઘરમાં તમે જે બિહેવ કરો છો એ હમણાં હોટ સીટમાં બેસતો એટલે ખબર પડી જાય.
સમજાઈ ગયું બધાને? રાઈટ. તો મારે કોઈ કથા કરવાની નથી. હું એન્જલમાં આવું છું તો ફેમિલીમાં રહું છું ને ફેમિલીમાં જ ભણાવું છું. એ ભાવ 24 કલાક રહે છે. હું અત્યંત ઉત્સાહિત હોઉં છું અહીંયા આવવા માટે. રાઈટ. તો આપણે આ કામ કરીને અદ્ભુત ટીમ પર જઈશું. પછી હું વિગતવાર તમને આ જોહેરી વિન્ડો સાદી સમજાવી છે, પછી તમને વિગતવાર સમજાવીશ. રાઈટ. તમે ક્યાંક નોંધી લેજો. આપણે જોહેરી વિન્ડો કન્સેપ્ટ આખો સમજાવવો છે એમને. આટલું ક્લિયર છે? તો કોણ આવે છે પહેલાં હોટ સીટ પર બેસવા? આવી જાઓ. નિલેશભાઈ વારંવાર નામ લીધું. ચાબરખીઓ બધાને આપી દો. નિલેશભાઈને પણ એક આપવાની. સૌથી પહેલાં એક પોતે ભરી દેવાની અને મીનવાઇલ બધા તમારું ભરશે. તમે ડાયરી કરો બંધ. હવે ડાયરીની ક્યાં જરૂર છે? એક્સરસાઇઝ રેડી? હવે જુઓ, નિલેશ પોતાનું ભરશે અને એના ખૂણામાં ઉપર અહીંયા લખી નાખશે સેલ્ફ. જ્યારે તમારી સીટ પર બેસો ત્યારે આ જગ્યા ખાલી પડી છે, એમાં સેલ્ફ લખી દો. તમે અહીંયા સેલ્ફ લખી દો. તમારે નામ તો લખવાના જ છે, પણ ઉપર સેલ્ફ લખવાનું. તમારું નામ તો તમારે લખવાનું જ છે. અત્યારે બધા પોતાના નામમાં શું લખશે? નિલેશ. રાઈટ. લખો. તાકાત અને બેમાં લખાઈ ગયું નિલેશ? હા, નિલેશ લખો બેમાં. નિલેશ. નિલેશ રૈયાણી. ઓકે. ખાલી નિલેશભાઈ ઉપર સેલ્ફ લખશે, કારણ કે એ પોતાની કરે છે. હવે યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાવ. નિલેશને જોઈને વચ્ચે વચ્ચે એને જોતા રહો. એને જોવાથી તમને પ્રસંગો યાદ આવશે. અને નિબંધ નથી લખવાના. રાઈટ. એક એક લીટીની જગ્યા હેતુપૂર્વક જ એટલી આપી છે કે તમને એમાં એની સ્ટ્રેન્થ લખવાની છે. અને 5 ના મળે તો 3 મળે તો 3, પણ 1, 2, 3 એવું નંબર મારજો, કારણ કે એકથી વધુ લીટીમાં જતું રહેશે તો પછી તારવવું અઘરું પડે. 1 કરીને લખો, પછી 2 કરીને લખો. અમે હેતુપૂર્વક ત્યાં ક્રમણિકા નથી આપી, કારણ કે તમારે ઘણીવાર 3 સ્ટ્રેન્થ મળે કે 3 તાકાત મળે. વાંધો નહીં, હું લઈ લઉં. બધાને મળી ગયું? તો પાર્થ બેસી જાઓ હવે તમે પણ બેટા. अब मैं रहा मैनेजमेंट का व्यक्ति, तो मेरे तो हर एक जगह सूक्ष्म ध्यान यही पड़ता है कि क्या ठीक करना चाहिए, क्योंकि इतने सालों तक यही करता आया हूँ, संस्थाओं को बेहतर बनाने की कोशिश, और मेरा मिशन भी यही रहा कि एक्सेलेंटली कैसे काम करे. जैसे मैं बाबा जी के पास पहुँचा, मेरा परिचय करवाया गया, तो बाबा जी ने वो जो कमेटी के लोग बैठे थे उनको कहा कि इनको कमेटी में ले लो, और मुझे कहा कि और क्या ठीक करना चाहिए बताओ. मैं तो शब्द हो गया, जैसे मेरे मन के सभी विचार पढ़ लिए. नहीं, मैंने कहा सब ठीक है. नहीं नहीं, बताओ, तुम्हें मालूम है क्या क्या ठीक करना चाहिए. राम, इनको कमेटी में ले लो, पूछो इनका सजेशन, हर साल सम्मेलन में उनको सलाह ले लो. यानी इसी स्थिति पर पहुंचने वाले व्यक्ति भी मेरे गुण देख रहे हैं. पॉइंट पकड़ में आ रहा है? गुड. और क्या सब मिला बताइए. व्हाट इज द ओपनिंग ऑफ दिस एक्सरसाइज? हाँ, आप महेश भाई कुछ बोलने वाले थे. हाँ, अपने अंदर यस नीलेश, अपने अंदर डुबकी लगाना. हाँ, रिकॉर्डिंग. हाँ जी. हाँ, ओके, वेरी गुड. ऐसा अनुभव हुआ जब आप अच्छाई लिख रहे थे तो फिर वो वीकनेस ढूंढने में दिक्कत हो रही थी? ऐसा एक्सपीरियंस हुआ? ये जनरल एक्सपीरियंस है, ऑल अक्रॉस कंट्री में देखता हूँ. जब आप लोगों की अच्छाई देखने लगते हो तो आपके अंदर एक पॉजिटिव फ्रेम ऑफ रेफरेंस बन जाता है, फिर अच्छाई ही ज़्यादा दिखती है. अगर इस कॉलम को मैंने उल्टा करके भी देखा है, इस एक्सरसाइज को पहले वीकनेस लिख दी, तो अगर वीकनेस लिखना शुरू करते तो फिर अच्छाई ढूंढने में भी दिक्कत हो रही है. तो हम जिस बायस के साथ चलते हैं वैसा ही सब दिखता है. मुझे मोटरसाइकिल लेनी हो पार्थ भाई, तो रोड पर मुझे कुछ नहीं दिखेगा, वेराइटी ऑफ मोटरसाइकिल दिखेगी. कार लेनी हो तो मॉडल दिखेंगे, मॉडल तय हो गया हो तो कलर दिखेंगे. हाँ के ना?
आपको शर्ट लेने का समय आएगा ना, आप लोगों के शर्ट देखेंगे, हाँ ये कलर अच्छा है। ऐसा क्यों होता है? हम वही देखते हैं जो देखना चाहते हैं। जो है वैसा कहाँ देखते हैं? अस्तित्व में जो है वैसा नहीं देखते, जो हम देखना चाहते हैं। इसलिए हमारी फ्रेम ऑफ रेफरेंस जो है वैसी बन जाए। इसलिए एक्सरसाइज है कि हर एक व्यक्ति में कुछ कुछ लिमिटेशंस भी है, लेकिन महत्वपूर्ण चीज़ तो गुण है। गुण के ऊपर ब्रिज बन सकता है। हमारे नरेंद्र भाई एक बार कहीं गल्फ की ओर गए थे। लौटते समय उन्होंने पाकिस्तान के पीएम को फ़ोन किया कि घर पे हो? बोले हूँ, तो मैं आता हूँ। अ स्पॉन्टेनियस थिंग, राइट? कितना जल्दी डिसीजन लेना पड़ा होगा उन लोगों को भी। और ऐसे देश में जहाँ उनके ये आतंकवादी संगठन के चीफ कहते हैं कि हिम्मत हो तो पाकिस्तान में पांव रख के देखो। वो गए, उनके घर भोजन किया, उनकी माता को शाल ओढ़ाई और आए। और बहुत सारी बुराइयां आप कर सकते हैं लीडर के अंदर, पर एक अच्छाई है कि जिनके साथ दुश्मनी जैसी स्थिति है उनके साथ भी बात तो की जा सकती है। मैं पुरानी बात कह रहा हूँ, ऑपरेशन सिंदूर से पहले की बात है। गुण। आज भगवत गीता की बात चली थी। भगवत गीता आपको हमें किसने दी? हु गेव अस भगवत गीता? प्रिंटिंग प्रेस का नाम मत लेना, कृष्ण भगवान। और कोई? पार्थ सारथी, તમારું તો નામ જ પાર્થ સારથી છે। કોણે આપી ભગવત ગીતા? हमें भगवत गीता किसने दी? हम तो वारसा में मिली न। प्रिंटिंग प्रेस का नाम मत लो, ऐसा बोल रहा हूँ, क्योंकि प्रेस तो बहुत सारे सैकड़ों प्रेस ने उसको छापी है। तो बाजार से लाए वो नहीं पूछ रहा हूँ। भगवत गीता एज ए बुक, एज ए लिखावट किसने दी? कृष्ण भगवान ने आपी। और कोई बोलो ने? પેલા બેન આજુબાજુ જોવે છે, તમને જ પૂછું છું, નહીં ખબર? લ્યો કરો વાત। મને આપઘાત કરવાનું મન થાય છે। હું એન્જલ સ્કૂલમાં છું, એન્જલ સ્કૂલના આટલા શિક્ષકો મૌન છે। બે જણાએ જવાબ આપ્યો, બીજા કહો તો ખરા। ઓકે, થોડું વધારે ડિટેલ આવી। હાજી, બધા એંગલથી જુઓ। એટલે મેં કીધું કે પ્રિન્ટિંગમાંથી ના કહેશો, બજારમાંથી લાય એ ના કહેશો, એ બી મળી તો છે જ ને। એની સિવાય શું શું એંગલ છે? આ સાચા એંગલ છે તમે કીધા એ। સંજય ધૃતરાષ્ટ્રને કીધી, વેરી ગુડ। એક અનધર એંગલ, બીજો એંગલ। જો હું જ્યારે પણ કોઈ પણ સેશન લઈશ ને, હું જે વિષય છે ને એની બહાર નહીં નીકળી જાઉં। હું ઉદાહરણ, કેસીસ ગમે તે કહું। આજે એક્સરસાઇઝ સેન્ટરમાં છે ને, બધું એને ધ્યાનમાં રાખીને જ કહીશ। સમયને ધ્યાનમાં રાખતા કહી દો, ધૃતરાષ્ટ્ર આંધળો હતો, કપટી હતો, લુચ્ચો હતો, પણ કુતૂહલથી ભરપૂર હતો। ભગવદ્ ગીતા ખોલો, પહેલું નામ ભગવદ્ ગીતામાં ધૃતરાષ્ટ્ર ઉવાચ। ધૃતરાષ્ટ્ર પૂછે છે સંજયને, સંજય ડ્રાઈવર છે, 700 શ્લોક છે। તમને શું લાગે છે એક સમ્રાટ પાર્કિંગ લોટમાં તો નહીં જ ગયો હોય ને? 700 શ્લોક સુધીની વાત છે, પાર્કિંગ લોટમાં જ નહીં જ ગયો હોય। મતલબ કે ડ્રાઈવરને રૂમમાં બોલાયા હશે, મહેલમાં। મતલબ કે ડ્રાઈવરને સન્માન આપ્યું હશે। આંધળો છે, લુચ્ચો છે, પણ ક્યુરિયસ છે જ। એને પ્રશ્ન જ ના પૂછ્યો હોત તો, એને આ પ્રશ્ન ના પૂછ્યો તો ભગવદ્ ગીતા મળત? ભગવદ્ ગીતા કૃષ્ણ અર્જુન સંવાદ છે જ નહીં। ભગવદ્ ગીતા ધૃતરાષ્ટ્ર અને સંજયનો સંવાદ છે। એમાં સંજય કોમેન્ટ્રી આપે છે કે પછી આમ અર્જુને પૂછ્યું, પછી ભગવાન આમ બોલ્યા। ખોલો ભગવદ્ ગીતા તો લખશે અર્જુન ઉવાચ, ભગવાન ઉવાચ। ગીતા શરૂ થાય છે ધૃતરાષ્ટ્રથી અને સંજયના છેલ્લા જવાબથી પૂરી થાય છે, રાઈટ? ધૃતરાષ્ટ્ર પૂછે છે ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુશ્ચવ,
મામકાશ્ચૈવ પાંડવ કિમ કુર્વત સંજય. હે સંજય, મારા ને પાંડુના છોકરાએ આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં શું કર્યું તું મને કહે. આ પ્રશ્ન છે. અને છેલ્લે જવાબ મળી ગયા પછી સંજય છેલ્લે શું કહે છે? યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર તત્ર શ્રી વિજયોર્ભૂતિ ધ્રુવા નીતિર મતિર મમ. જ્યાં કૃષ્ણ અને અર્જુન, કૃષ્ણ કેવા વિશેષણ છે? યોગેશ્વર. મેં તમને સમજાવ્યું છે એટીટ્યૂડ, સ્કિલ અને નોલેજ યાદ છે? કર્મ, ભક્તિ, જ્ઞાન, યોગ. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થ ધનુર્ધર. પાર્થ માટે ધનુર્ધર શબ્દ વાપર્યો છે. એટલો સ્કિલફુલ, રાઈટ? બેસી ગયો ઠપ્પ કરતો, નહીં લડું, આ તો મારા દાદા છે ને આ તો મારા પપ્પા છે ને આ તો ગુરુ છે ને આની સાથે તો કંઈ લડાય. આવો ધનુર્ધર અને આવા યોગેશ્વર કૃષ્ણ, એ બે જ્યાં હોય તત્ર શ્રી વિજય ભૂતિ. શ્રી સમૃદ્ધિ, વિજય સફળતા મળે જ છે એવો મારો ધ્રુવ મત છે. આવું સંજય છેલ્લે તારવીને કહે. ખ્યાલ આવ્યો હવે? પરગુણ ગણના વિકાસે ધૃતરાષ્ટ્રે આપી એ એનો ગુણ. કારણ કે ધૃતરાષ્ટ્રે પૂછ્યું ના હોત તો આપણને ભગવદ્ ગીતા મળી હોત નહીં. ગમે એટલો અંધો લપચી માણસ હોય ને એમાં એક ગુણ હોય. હવે નિલેશભાઈએ મને પ્રશ્ન પૂછ્યો, આ 25 લાખ યહૂદીઓને મારી નાખ્યા હિટલરે, એમાં કંઈ ગુણ ખરો? હા, શાકાહારી હતો. હિટલર શાકાહારી હતો, માંસાહારી નહોતો. તમે શોધવા ઈચ્છો તો દરેકમાં એક ગુણ મળી જ આવશે. સાવ કશું ના હોય એવું બને જ નહીં. ભગવદ્ ગીતા અગેન, અયોગ્યમ પુરુષો નાસ્તિ દુર્લભ તત્ર યોજક. કોઈ નકામો છે જ નહીં. એને જોવાવાળો, યોજન કરવાવાળો, એને દેખવાવાળો, સમજવાવાળો દુર્લભ છે. તો આખી એક્સરસાઇઝનો છેડો એટલો છે કે આપણે બધા ભેગા મળીને કામ કરવું હોય તો બધાના ગુણ જોવા પડે. હવે તમને થોડીક વારમાં થપ્પો મળી જાય અને તમે ઘરે જશો અથવા 1:30 વાગે મળશો અલગ જલબ થોડોક સમય માટે. આપણે એક નાનકડી સેલિબ્રેશન રાખ્યું છે. તો એની પછી કે પહેલાં તમે એ શીટ વાંચજો અને તમે જુઓ કે તમારા કેટલા ગુણ લોકોએ જોયા છે. પછીની એક્સરસાઇઝ જે છે એ છે કે તમે એ ગુણને તમારા પર્સનલ લાઈફ, પ્રોફેશનલ લાઈફ, સોશિયલ લાઈફ, સ્પિરિચ્યુઅલ લાઈફ જે બી ડોમેન છે એમાં કઈ રીતે એ ગુણને વાપરશો. તમારી શું ઉપયોગિતા પોતાના માટે, તમારી પરિવાર માટે, સમાજ માટે અને સંસાર માટે તમારી શું ઉપયોગિતા? જેટલી તમારી ઉપયોગિતા એટલી તમારી તૃપ્તિ. મનુષ્ય अपने महत्व को जानकर और जीकर ही तृप्त होता है. તમને મહત્વ ખબર પડી ગઈ તો તમે તૃપ્તિ. આ તમારા સુખનો સરનામું છે. આ એક એક્સરસાઇઝનો પાર્ટ 2, નબળાઈઓ. બધી નબળાઈઓ જોયા પછી કેટલીક કોમન, જેમ ગુણ કોમન નીકળશે ને, નિલેશના ગુણ મેં જોયા, સતીશે જોયા, ગિરીશે જોયા, મહેશે જોયા, તો અમુક તો કોમન નીકળશે. તો એ તો ખ્યાલ આવે કે આટલા બધાને મારો આ ગુણ દેખાય છે એટલે આ મારી સૌથી પાવરફુલ વસ્તુ છે. એવી જ રીતે નબળાઈઓ કોમન નીકળશે. એમાં જે તમને લાગે કે મેક્સિમમ લોકોએ નોટ કરી છે એ તમારો નંબર 1. એવી રીતે પ્રાયોરિટી કરી દો ગુણની અને અવગુણની અથવા નબળાઈની. એ નબળાઈઓ દૂર કરવા માટેનો એક્શન પ્લાન બનાવવાનો. મારી અપેક્ષા એવી છે તમે ખુલ્લા મને પોતાની સ્ટ્રેન્થ આ બધાની અંદરથી તારવી લેજો. ખુલ્લા મને પોતાની વીકનેસ તારવી લેજો. અને આપણે એક સત્ર કરીશું જેમાં તમે ફ્રેન્કલી કહેશો પરિવારની વચ્ચે શું કે મારે આમાં કામ કરવું છે તો મને જે યોગ્ય લાગતું હશે હું કહીશ. આવું તમે અંદર ટીચર્સ રૂમમાં કરી શકો. ઓકે? જેમ કે મહેશભાઈ બધાની જોડે બેસીને કહે કે મારા થપ્પામાંથી મને આવું લાગ્યું કે મારી આ નબળાઈ છે, મેક્સિમમ લોકોએ નોટ કરી છે, તો તમારી દૃષ્ટિએ મારે શું કરવું જોઈએ? તો બધા સજેશન આપશે પોતાની રીતે, એમને જેવી સમજણ હશે. આર યુ વિથ મી? કરશો કે નહીં કરો? બહુ સીધું સરળ છે. એ તમને બેનિફિટ માટે છે. ખાલી એન્જલ સ્કૂલની વાત નથી કરી રહ્યો. પર્સનલ, પ્રોફેશનલ, સોશિયલ ને સ્પિરિચ્યુઅલ બધા જ એરિયામાં તમને સ્પિરિચ્યુઅલ એરિયામાં, હા એમાંય તે તમે લોટા ચડાવ્યા હશે શ્રાવણ મહિનામાં અને કોક તમારી નબળાઈમાં લખશે કે નામ તો બહુ શિવ 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 કરે છે પણ રસ્તામાં કચરો નાખતો જાય છે, તો ખબર પડશે કે લોટો ચડાવવાની જરૂર નથી, કચરો કચરા ટપલીમાં નાખવાની જરૂર. તો તમારી સ્પિરિચ્યુઅલ જર્નીમાંય ફેર પડશે. ધન્યવાદ.